નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર. તો આ તૈયારી માટે તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરવાનો છે માતા અને બાળકો, એમાં ભાગ 2 બાળક. માતા વિશેની આપણે સંપૂર્ણ ડિટેલ્સ જે છે એ લીધી. હવે એ જ પ્રકરણનો બીજો ભાગ એટલે કે બાળક વિશે આપણે સંપૂર્ણ ડિટેલ્સ જે છે એ લેવાની છે. જોઈએ કે ભાઈ બાળકનો મતલબ શું થાય કે બાળકના જન્મ પછી એને રસીકરણથી તમે બીસીજી, ડીપીટી અથવા તો હિપેટાઇટિસ બી, પોલિયો, આ બધી રસી બને ત્યાં સુધી જે છે એ બાળકને વહેલી મુકાવવી જોઈએ. આ જે બાળક છે બરાબર, એ ગર્ભસ્થ બાળક પોતાના ઓક્સિજનની જરૂરિયાત તો ક્યાંથી, તો કે માતાના રુધિરમાંથી જ મેળવતો હોય. એટલે માતાના પ્લેઝન્ટામાંથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ જે છે એ મળવાની શરૂઆત થાય. બરાબર. એટલે બાળક જે છે એનામાં ઓલરેડી થોડું ઘણું તો હોય જ, પણ છતાંય તે એને રસીકરણથી અમુક વસ્તુ જે છે એને જરૂરી છે. એટલે જો બાળકનું જે શરીરનું ઉષ્ણ તાપમાન જે છે એ જનરલી 36.5 થી 37.4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય. શરીરનો રંગ એકદમ ગુલાબી હોય, ભૂરું પડ્યું ન હોય એવું એક ખાસ જોવાનું ખાસ. હલનચલન સામાન્ય હોય. દિવાલ પર રાખવાના થર્મોમીટરના ઉપયોગથી રૂમનું ઉષ્ણ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જે છે એ જાળવી રાખવાનું હોય.
નવજાત શિશુને એના હાથ અને પગ હૂંફાળા ન થાય ત્યાં સુધી ગરમાવો જે છે એ આપવાનો હોય. જરૂર હોય તો શ્વસન માર્ગમાં મ્યુકસ એસ્પિરેટર જે છે એ રાખવાનું, જેથી કરીને એને અગર શ્વાસ લેવામાં તકલીફ થાય તો એ આસાનીથી શ્વાસ જે છે એ લઈ શકે. હવે જન્મ પછી બાળકમાં જોવા મળતી સ્થિતિ, હવે જો જે નાનું બાળક હોય એના મૃત્યુના પ્રમાણમાં અડધા ઉપરાંત જે છે એ ઇન્ફન્ટ એટલે કે નવજાત શિશુ હોય એ ન્યૂબોર્ન પીરિયડમાં એટલે કે જન્મથી 28 દિવસના પીરિયડમાં જ મૃત્યુ પામતા હોય. તેમાં પણ જે પહેલું અઠવાડિયું જે છે એમાં જ ખાસ વધુ મૃત્યુનું પ્રમાણ છે. એટલે એના જ કારણે બર્થ, એના જ કારણોમાં જોવા જઈએ તો બર્થ યાદ રાખજો, એસ્ફેક્સિયા એટલે કે ગુંગળામણના કારણે, હાઇપોથિયા એટલે કે બાળક ઠંડુ પડી જાય, અને ઇન્ફેક્શન અને ઓછા વજનવાળા, આના મેજર રીઝન્સ છે. એટલે ન્યૂબોર્ન કેર જે છે એ આપવી ખૂબ જ જરૂરી છે. એટલે કે એને નિયોનેટલ મોર્ટાલિટી અને મોર્બિડિટી જે છે ઓછી કરી શકાય. એટલે કે જે બાળકના જન્મ સમયે બાળકનું જે મૃત્યુ થાય છે એને તમે અટકાવી શકો. જે બાળકને ગરમી આપી હૂંફાળું રાખવું, ચેપથી બચાવવું અને એલબીડબ્લ્યુની જે કાળજી રાખવી, આ માંદા ન્યૂબોર્નની કાળજી તેમજ ખૂબ જરૂરી છે. અને ત્યાં રેફરલ સેવા તમે આપી અને મૃત્યુ આંક જે છે ઓછો કરી શકો છો. એટલે કે જે મેડિકલી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા, એટલે કે જે મોટા ડોક્ટર પાસે મોકલવા રેફરલમાં, બરાબર. રેફરલ સર્વિસ જે ICDS નો એક ભાગ છે, 6 પિલોર્સની અંદર જે આવે છે. હવે છે નોર્મલ ફિનોમિના આફ્ટર બર્થ, એટલે કે જન્મ પછી નોર્મલ વર્તણુક. હવે જો શરૂઆતના અઠવાડિયામાં જે કંઈ નોર્મલ ફેરફાર છે જેમાં મોટા બાળકો અથવા તો એડલ્ટમાં જોવા મળતા નથી એ પેથોજેનિક હોતા નથી. એટલે કે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એ સામાન્ય રીતે જોવા મળે. એમાં છે મેકોનિયમ. હવે મેકોનિયમ એટલે શું? તો કે બેબીના જે પ્રથમ સ્ટૂલ એટલે કે ઝાડા, જે પહેલો જ ઝાડા હોય એને મેકોનિયમ કહેવાય, જે એકદમ ડાર્ક ગ્રીન બ્લેક અથવા તો ચીકણો હોય. જન્મના 24 કલાકની અંદર મેકોનિયમ પાસ ન થાય તો બાળક જે છે એને પેટ ફૂલી જવું, એટલે કે એને આપણે કહેવાય એબડોમિન. યાદ રાખ, મેં તમને આવી રીતે સિસ્ટમ કીધી, એબડોમી પછી નેલડી સ્ટેન્શન, બરાબર. આવી રીતે યાદ રાખવાનું છે. એબડોમી પછી નેલડી સ્ટેન્શન એટલે કે પેટ ફૂલી જવું. પછી ઇન્સ્ટન્ટનાઇટલ, એને કહીશું આપણે ઓબ્સ્ટ્રક્શન એટલે કે આંતરડાની તકલીફ, જે મેડિકલી વર્ડ્સ છે. આ કોઈ પણ પ્રકારની પેટની તકલીફ હોઈ શકે છે. તો જો એવું લાગે તો તરત જ એને રેફરલ કરવામાં આવે 24 કલાકની અંદર જો મેકોનિયમ પાસ ન થાય તો, બરાબર. એના પછી જોઈએ યુરિન પેસેજ, એટલે કે મોટા ભાગના ન્યૂબોર્ન ડિલિવરીના રૂમમાં જ યુરિન પાસ કરી દે. 24 થી 48 કલાકમાં જો ન થાય તો બાળકને ફરી વખત રિફર કરવામાં આવે અને 6 થી 7 વાર યુરિન જે છે એ પાસ કરે. હવે કેટલાક ન્યૂબોર્ન યુરિન પાસ કરતા પહેલા થોડુંક રડે અને યુરિન પાસ થઈ ગયા બાદ રડવાનું બંધ કરી દે. એક નોર્મલ મેટર છે કે યુરિન પાસ થતા પહેલા બાળક રડે અને યુરિન પાસ થઈ જાય પછી જે છે એ રડવાનું એ બંધ કરી દે. દેટ ઇઝ અ નોર્મલ પ્રોસેસ. પછી સ્ટૂલ એટલે કે મેકોનિયમમાં શરૂઆતના 2 થી 3 દિવસ સુધી 3 થી 4 વખત જાય, બરાબર. એને આપણે સ્ટૂલ કહેવાય, જે ગ્રીનિશ યેલો કલરનું હોય, જે આપણે હમણાં સમજ્યા કે દિવસમાં 10 થી 12 વખત પણ કરી શકે છે. અને આ જે છે એ 20 દિવસ સુધી ચાલે અને એની ક્વોન્ટિટી ધીમે 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 જે છે એ વધે. પરંતુ આ ઝાડાની અંદર બ્લડ અથવા મ્યુકસ હોય અને બાળકને સાથે ડિહાઇડ્રેશન હોય તો ડાયરિયાની સારવાર માટે એને રિફર કરવામાં આવે છે. એટલે એ બધા જે રિપોર્ટ છે એ બાળકના જન્મ સમયગાળામાં જ બધા રિપોર્ટ જે છે એ કરી નાખવાના હોય. પછી બાળકને વોમિટિંગની પોસિબિલિટી છે, ઉલટી, એટલે કે ઘણી વખત મ્યુકસ સિક્રિપ્શન એટલે કે એમિનિયોટિક ફ્લુઇડ જે ગર્ભજળ ગળી ગયા હોય તો ડિલિવરીના પહેલા જ દિવસે બહાર કાઢે છે. ઘણી વખત એવું બને કે બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે પણ ઘણી બધી હવા જે છે એ પેટમાં જતી રહે તો ધાવણ બાદ ઘણી વખત દૂધ જે છે એ બહાર કાઢે. તો આને અટકાવવા માટે શું હોય તો બાળકના ખભા ઉપર એને સુવડાવી અને એને બેસાડીને એને ખભા ઉપર રાખી અને પીઠને ધીરે ધીરે થપથપાવવામાં આવે. એટલે જે એર હોય, જે ડ્યુરિંગ ફીડિંગ જે એર લેવાઈ ગઈ છે એમાં એને ઘટાડો કરી શકાય.
પછી છે મંગોલિક સ્પોટ, બ્લુ અથવા બ્લેક કલરના ધાબા ન્યૂબોર્ન બટક્સ અથવા તો ખભાના એરિયામાં એટલે કે બેક ઉપર બરડામાં અને ઘણી વખત પગ ઉપર પણ જોવા મળે. આ બધા પિગમેન્ટેશન છે. હવે તમે જોવા જાઓ તો ઘણી વખત જે છે એ 6 માસ સુધી પણ એની ઉંમરમાં એ જતા રહે છે. 1 મહિનાની અંદર, 6 મહિનાની અંદર, 10 મહિનાની અંદર એ નોર્મલ છે. ધીરે ધીરે જે છે એ આ સ્પોટ એટલે જે ડાઘ હોય એ જતા રહે. પછી અગર ફિમેલ છે, લાઈક બાળક નાની બેબલીમાં ફિમેલ છે તો એના વજાઈનામાં એટલે કે સફેદ ડિસ્ચાર્જ અથવા તો બ્લીડિંગ થાય, જે 3 થી 5 દિવસ સુધી આવું બને. તો એ હોર્મોન પ્રોસેસના કારણે આવું બનતું હોય, જે એક નોર્મલ છે, બરાબર. અને બેબીના જનાપટલના અંગ જે છે એકદમ ક્લીન અને ડ્રાય રાખવાના હોય. એ જે એનું વજાઈના જે પાર્ટ છે એ નાના બાળકના વજાઈનાને એકદમ ક્લીન અને ડ્રાય એટલે કે એકદમ સૂકા રાખવાના હોય. પછી જોન્ડિસ એટલે કે ફિઝિયોલોજીકલ જોન્ડિસ એટલે કે આ જન્મના 24 કલાકમાં જોવા મળે. એક બાળક પીળું દેખાય અને બિલિરુબિન 15 ગ્રામથી વધતું નથી. એનું જે વેઇટ હોય એટલે એની વાત કરે છે, બરાબર છે. 7 થી 10 દિવસમાં જોન્ડિસ મટી જાય. પરંતુ જો બિલિરુબિનનું પ્રમાણ બહુ વધારે હોય, રિપોર્ટની અંદર જેનું પ્રમાણ એનું આઈડેન્ટિફિકેશન હોય, તો એ પેથોલોજીકલ જોન્ડિસ તરીકે ઓળખવામાં આવે છે, જેની સારવારની જ જરૂરિયાત પડે. અને એવા બાળકને સારવાર અને ફોટોથેરાપી જે છે એ આપીને જ આમાં તમે એમાં રાહત જે છે એ મેળવી શકો છો. પોસિબલ વેઝ છે આ બધા, બરાબર. એના પછી આપણે જોઈએ કે ભાઈ નવજાત અને નવજાત હોય અથવા તો બાળપણની જે માંદગી છે એનું સંચાલન આપણે કઈ રીતે કરીશું. તો જો 5 વર્ષ સુધીના બાળકોમાં ન્યુમોનિયા, ઝાડા, મલેરિયા, બરાબર, શીત, ચેપ લાગે, આ બધા રીઝન્સ છે કે જેના કારણે બાળકોના ડેથ થાય. હવે નાના બાળકો એપ્રોક્સિમેટલી 5 વર્ષ સુધી જે કંઈ માંદગી છે ને એનું ચકાસણી કરવામાં આવે છે અને એનું વર્ગીકરણ કરી અને સારવાર કઈ રીતે મેળવવી. એટલે આને આખાને જોવા જઈએ તો સામૂહિક IMNCI તરીકે ઓળખવામાં આવે છે, જે નાના બાળકોમાં 5 વર્ષ સુધી આ વસ્તુ આવે. હવે જુઓ શું હોય તો શરીરના વિવિધ ભાગોમાં ગંભીર બેક્ટેરિયાથી લાગતા ચેપમાં નવજાત બાળકોને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જેન્ટામાઇસિનનું ઇન્જેક્શન આપી શકાય. કયું ઇન્જેક્શન છે? જેન્ટામાઇસિન. બાળકને કૃમિ હોય તો આલ્બેન્ડાઝોલ જે છે એ આપી શકાય. આ જેન્ટામાઇસિન જે છે એ ઇન્જેક્શન આપવામાં આવે છે બેક્ટેરિયાથી ચેપ લાગ્યો હોય તો. FHW એના રિપોર્ટના આધારે એ નક્કી કરે છે. હવે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈએ. લાઈક નિયોનેટલ મોર્ટાલિટી કે નવજાત શિશુ મૃત્યુ કોને કહેવાય? નિયોનેટલ મોર્ટાલિટી હમણાં મેં તમને કીધું કે જો બાળકના જન્મથી લઈ 28 દિવસ દરમિયાન જો એનું મૃત્યુ થાય તો સમજવાનું નિયોનેટલ મોર્ટાલિટી છે, એટલે કે નવજાત શિશુ મૃત્યુ કહેવાય. હવે પેરીનેટલ મોર્ટાલિટી એટલે કે પ્રસવ કાળ દરમિયાન. હવે જો અહીંયા આગળ જન્મથી 28 દિવસ લીધા, અહીંયા સગર્ભાના 28 અઠવાડિયાની થી 28 અઠવાડિયાની સગર્ભાવસ્થાથી લઈ અને બાળકના જન્મના 7 દિવસ સુધી, એટલે કે એના 28 અઠવાડિયાથી બર્થના 7 દિવસ, આ બર્થથી 28 દિવસ એટલે બંને યાદ રાખજો. આ પ્રસવ કાળ કહેવાય અને આ જે છે નવજાત શિશુ મૃત્યુ કહેવાય. એક નિયોનેટલ મોર્ટાલિટી અને એક પેરીનેટલ મોર્ટાલિટી. નિયોનેટલ જન્મથી 28 દિવસ અને પેરીનેટલ 28 અઠવાડિયાથી, એટલે કે સગર્ભાના 28 અઠવાડિયાથી લઈ અને જ્યારે બાળકના જન્મના 7 દિવસ સુધીમાં જો એનું મૃત્યુ થાય તો એને પેરીનેટલ મોર્ટાલિટી કહેવાય. સ્ટીલ બર્થ એટલે કે મૃત જન્મ. હવે જો માતાના શરીરમાં રહેલું ભ્રૂણ એનું 28 અઠવાડિયાની અંદર મૃત્યુ થાય અથવા તો મૃત બાળક કે જેનું વજન 1 કિલો ઉપર હોય અને એની લંબાઈ 35 સેમીથી વધારી હોય તો એને સ્ટીલ બર્થ તરીકે. આ બધી વ્યાખ્યાઓ છે. ઇન ફ્યુચર આપણે જ્યારે ભણીએ કે ભાઈ સ્ટીલ બર્થ, તો માઇન્ડમાં આ હોવું જોઈએ કે આને સ્ટીલ બર્થ કહેવાય, બરાબર. પેરીનેટલ મોર્ટાલિટી, નિયો, આ બધું ખબર હોવી જોઈએ. જસ્ટ વ્યાખ્યા તરીકે આપણે સમજવાની છે. શિશુ કે બાળ મૃત્યુ, જેને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવાય, કે બાળકના જન્મથી લઈ 1 વર્ષની ઉંમર થાય એની પહેલા જો મૃત્યુ થાય તો એને ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવાય. નવજાત શિશુ એટલે કે 1 વર્ષ સુધીનું બાળક નવજાત શિશુ તરીકે આપણે એને ગણીશું.
જીવિત જન્મ કોને કહેવાય? તો કે જન્મ સમયે બધા જ લક્ષણો હોય, લાઈક શ્વાસોશ્વાસ છે, હૃદયના ધબકારા છે, નાળના ધબકારા છે, હલનચલન થાય, તો એને આપણે જીવિત જન્મ તરીકે ઓળખીશું. જે જન્મ સમયે જીવિત શિશુ જે છે એનું જે વજન અને એના પછી 24 કલાક પછી એનું વજન કેટલું છે એ તપાસવામાં આવે, જેને આપણે જન્મ સમયના વજન તરીકે ઓળખવામાં આવે છે. બાળ મૃત્યુ દર એટલે જે તે વિસ્તારમાં, વ્યાખ્યાત છે બધી, જે તે વિસ્તારમાં જે તે સમયગાળો હોય એમાં પ્રતિ 1000 જીવિત જન્મતા બાળકો હોય એમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામેલા બાળકોના પ્રમાણ લેવામાં આવે, બરાબર, તો એ બાળ મૃત્યુ દર આપણને મળે. એવી રીતે નવજાત મૃત્યુ દરમાં બી સેમ વસ્તુ છે કે ભાઈ જે તે વિસ્તાર હોય, જે તે સમયગાળો હોય એના 1000 જીવિત જન્મ હોય અને નવજાત મરણના આંકડાના વિસ્તાર સાથે તમે મેચ કરો તો તમને નવજાત મૃત્યુ દર મળે. એ એનું સૂત્ર આવે અંશમાં અને છેદમાં કરીને. પછી જે પૂર્ણકાલીન શિશુ કે 42 અઠવાડિયા પછી અથવા તો 42 અઠવાડિયાની અંદર અથવા તો 259 થી 293 દિવસની વચ્ચે જેને પૂર્ણકાલીન એટલે કે એની ટોટલી ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયેલો છે. પછી એક કહેવાય કાલોતર શિશુ એટલે કે 42 સપ્તાહ પૂરા અથવા 294 દિવસ પછી જે જન્મે છે એને શુદ્ધ ગુજરાતીમાં કાલોતર શિશુ કહેવાય. હવે અકાલ શિશુ એટલે એની પહેલા જન્મે, જે સગર્ભાવસ્થાના 37 સપ્તાહ અથવા 259 દિવસ પહેલા, એટલે પૂર્ણ ટાઈમ પૂરો થઈ ગયો હોય તો પૂર્ણકાલીન, ટાઈમ પૂરો થઈ ગયા પછી જન્મે ને કાલોતર, ટાઈમ પીરિયડ પહેલા એટલે કે 37 સપ્તાહ અથવા 259 દિવસ પહેલા જન્મે તો એને આપણે અકાલ શિશુ તરીકે ઓળખીએ છીએ. હવે બાળ અવસ્થા, બાળ અવસ્થા એટલે શું? તો સામાન્ય રીતે આમાં બહુ બધો ફેરફાર છે કે ભાઈ 0 થી 10 વર્ષનું જે બાળક છે એને આપણે બાલ્યાવસ્થા તરીકે ઓળખીએ છીએ. તરુણાવસ્થા 16 વર્ષથી ઉપરની અવસ્થાને તરુણાવસ્થા કહેવાય. કિશોર અવસ્થા 11 થી 15 સુધી ગણવામાં આવે છે. હવે આ બે બેઝિક વસ્તુ જોવા જઈએ તો આ જે અવસ્થાઓ છે આ અવસ્થામાં ફેરફાર હોઈ શકે, આ અવસ્થાની અંદર ફેરફાર હોઈ શકે. હવે નવજાત બાળકની તમે સારવાર જો જોવામાં આવે તો સૌથી પહેલા એને બેઝિક પ્રાઇમરી જે છે ને સારવાર આપવી પડે. તો એના માટે નવજાત શિશુનું વજન 2.5 કિલોગ્રામથી વધુ, પૂરા મહિને જન્મેલું હોય અને સામાન્ય તકલીફ હોય તો સારા પામેલા આમ જે વેલ ટ્રેન્ડ કાર્યકર હોય ને એના માર્ગદર્શન હેઠળ ઘરે અથવા તો આરોગ્ય કેન્દ્ર ઉપર એની સાર સંભાળ લેવામાં આવે. એનામાં સૌથી પહેલા તો માત્ર સ્તનપાન, બરાબર શ્વાસ લે છે કે નહીં, એને વિવિધ ચેપથી કઈ રીતે બચાવવાનું, આ બધાની કાળજી જે છે એ પ્રાથમિક સારવારની અંદર આ બધી વસ્તુ આવશે. વિશિષ્ટ સારવારમાં જો કોઈ ક્રિટિકલ સિચ્યુએશન છે કે એનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું હોય, પછી પૂરા મહિના પહેલા જન્મેલું હોય, ગંભીર બીમારીના લક્ષણો હોય, અથવા તો એ લોકોએ ડોક્ટર અને નર્સ દ્વારા આજે આરોગ્ય કેન્દ્ર ઉપર હોસ્પિટલમાં બાટલો ચડાવવો, ઇન્જેક્શન આપવા, નળીથી દૂધ પીવડાવવું, તો આ બધી જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કહેવાય. ઓલામાં કોમન ટ્રીટમેન્ટમાં તો ખાસ હોય નહીં, પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટની અંદર મહત્વની સારવાર એક સ્ટેપ આગળ છે કે 1.5 કિલોગ્રામથી ઓછું વજનવાળો બાળક જન્મો હોય અને અધૂરા મહિનામાં જન્મેલું બાળક હોય, કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તો એને મોટા ડોક્ટર સર્જન પાસે એને ઓપરેશન કરાવવા મોકલવા પડે, તો એ મહત્વની સારવાર કહેવાય. બાળકોની તપાસની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં ડોપલરની મદદથી નવજાત શિશુના હૃદયના ધબકારા જે છે એ માપી શકાય. સામાન્ય રીતે નવજાત શિશુના 120 થી 140 ધબકારા 1 મિનિટના હોય, પણ જો ધબકારા તપાસતા એવું લાગે કે 160 થી વધુ હોય અથવા તો 120 થી ઓછા હોય તો બાળકને તકલીફ છે એવું એક્સપેક્ટ કરી શકાય કે હા, તો જ આ બાળકના ધબકારામાં આવો ફેરફાર હોય. એટલે જન્મ સમયે નવજાત શિશુના શ્વાસોચ્છ્વાસની ગતિ જે છે એ પ્રતિ 40 મિનિટ, કેટલી? પ્રતિ 40 મિનિટ જે છે એટલે કે 1 મિનિટની અંદર 40 જે છે એની આસપાસ હોવી જોઈએ શ્વાસોચ્છ્વાસની, એટલે 40 પ્રતિ મિનિટ એમ ગણી શકાય. હિમોગ્લોબિનની તપાસ સગર્ભાવસ્થા દરમિયાન પહેલી જ મુલાકાત હોય અને 32મા અઠવાડિયે જે છે કરવાની. જો પાંડુરંગ હોય તો આયર્ન ફોલિક એસિડની દવા સારવાર જે છે એ આપવામાં આવે. 30 સેકન્ડ સુધી બેગ અને માસ્કથી કૃત્રિમ શ્વાસ આપો, છાતી ફૂલે છે ની ચકાસણી કરવામાં આવે. અતિ ગંભીર કુપોષિત બાળકના નિદાન હોય
જેમાં ઊંચાઈ, વજન, MAU એટલે કે મિડ અપર આર્મ સરકમફરન્સ, બરાબર છે, અને બંને પગના સોજાની તપાસ જે છે એ કરવામાં આવે. પગ અને હાથના સોજા છે કે નહીં એની તપાસ કરવામાં આવે. કાંગારૂ કેર પદ્ધતિ નવજાત શિશુની અંદર આવે છે, જે કોલંબિયાથી શરૂ થઈ. હવે એમાં શું હોય કે જો જન્મ વખતે શિશુનું વજન એકદમ ઓછું હોય અને શિશુ એકદમ ઠંડુ પડી જતું હોય એવી પોસિબિલિટી છે, તો એ વખતે શું કરવાનું કે શિશુને માતા અથવા તો ઘરના કોઈ બી સભ્ય હોય એ શું કરે, શરીર સાથે સંપર્ક કરાવે. એટલે શરીરને સંપર્કમાં રાખવાથી શિશુને ગરમ હૂંફ પ્રાપ્ત થાય. એકદમ આમ જે છે એ કોઈ પણ વયસ્ક આપી શકે. લાઈક આવી રીતે બાળકને આમ રીતે ખંભે રાખી તો એ કાંગારૂ પદ્ધતિ છે, જે નાના બાળકો માટે આપવી જ્યારે એને ઠંડી એવી લાગી હોય ત્યારે. સિટીમાં તો એવું બને કે શિશુને હૂંફાળું રાખવા માટે ઇન્ક્યુબેટરની પેટી હોય. ગ્રામ્ય કક્ષાએ તો આ જે છે એ કાંગારૂ કેર પદ્ધતિ જ કામ આવે. સિટીમાં તો પેટીઓમાં રાખે છે. અહીંયા આગળ બાળકને માતાની છાતી ઉપર બંને સ્તનની વચ્ચે ઊભું અને હાથ પગ જે છે એ લાંબા કરી અને ચામડીથી ચામડીનો સ્પર્શ થાય અને માથું એક તરફ ફેરવે અને શ્વસન માર્ગ એકદમ મોકળો રહે, એવી રીતે કાંગારૂ કેર પદ્ધતિમાં રાખવામાં આવે છે. ઉનાળામાં બાળકને પાતળા સૂતરાઉ કપડાં જે છે એ પહેરાવવા, શિયાળામાં ગરમ કપડાં પહેરાવવા, માથે ટોપી પહેરાવી, પગે મોજા પહેરાવવા, આ બધું જરૂરી છે, કારણ કે બાળકને જે છે એ ચેપ, ઠંડી, ગરમી જે છે એ તરત લાગી જાય. તો અહીંયા આગળ બાળકની વ્યાખ્યા માટે સમયગાળો આપ્યો છે કે ભાઈ એક જે આખું મેં તમને સમજાવ્યું એ જ છે, બરાબર, એમાં કશું જ છે નહીં. પ્રારંભિક અવધિ, નિયોનેટલ, અંતિમ શિશુ પ્રસવકાળ, પ્રસૂતિકાળ, પછીનો સમયગાળો, બધું તમને જે મેં સમજાવ્યું છે એ જ છે. ખાલી એની વ્યાખ્યામાં જે શબ્દો હતા એને કોષ્ટક સ્વરૂપે આપ્યા. હવે જો બાળ મૃત્યુ દરના કારણો, બાળક શું કામ મૃત્યુ પામે છે, તો એના માટે લોટ્સ ઓફ રીઝન્સ છે. લાઈક ખોડ ખાપણ વાળું હોય, સગર્ભાવસ્થા દરમિયાન એને કોઈ ઈજા થઈ છે, ઝાડા થયા હોય વધુ પડતા, ઓછું વજન છે, શ્વસન તંત્રનો કોઈ ચેપ લાગી ગયો હોય, ન્યુમોનિયા છે, અપૂરતું પોષણ છે, અકસ્માત છે, બરાબર, પછી જૈવિક પરિબળ હોય, કોઈ આર્થિક પરિબળ હોય, પછી સામાજિક સાંસ્કૃતિક પરિબળ બી હોઈ શકે છે, બરાબર, એ બધા કારણો પણ છે જ. આરોગ્ય સેવામાં ખામી જો હોય, માતાને ઓછું શિક્ષણ હોય, એને ખબર ન પડતી હોય, અથવા તો ઘણી વખત ડોક્ટરોથી ભૂલ થાય, બરાબર. ઓછું વજન ધરાવતા બાળકો અને અધૂરા માસે જન્મેલા બાળકો સૌથી વધુ ભોગ બને છે. ઘણી વખત બે સુવાવડ વચ્ચે ઓછો સમય હોય, સંયુક્ત કુટુંબ, ગરીબી, આ બધા રીઝન્સ છે. એમાં જોડિયા અથવા તો એની વધુ સંખ્યામાં બાળકોનો જન્મ થાય. નિયોનેટલ મોર્ટાલિટી જે છે એમાં કમળો, પછી હિમોલાઇટિક ડિસીઝ છે, પ્લેઝન્ટા છે, કોડ, આ બધાને લગતા પ્રોબ્લેમમાં નિયોનેટલ મોર્ટાલિટી જે છે એ બની શકે છે. તો એને આપણે નિયોનેટલ મોર્ટાલિટી કહેવાય, જેને મેં હમણાં તમને કીધું. ઇન્ફન્ટ મોર્ટાલિટીમાં 6 રોગો તથા બીજા અન્ય ચેપી રોગો લાઈક ડિપ્થેરિયા છે, 6 રોગ આવે એટલે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, ઓરી, પોલિયો, ક્ષય, બરાબર. હવે ઘણી વખત જે છે એ અમુક દેશોમાં આનું પ્રમાણ મોટા ભાગે ઇન્ફેક્શન કાં તો માલ ન્યુટ્રિશન, મોટાભાગના દેશોમાં માલ ન્યુટ્રિશન અથવા તો કોઈકના કારણે ઇન્ફેક્શન હોય. પણ ઘણી વખત એવું બી બને છે, એ ડિપેન્ડ કરે છે દેશ ઉપર. માનો કે જ્યાં આગળ ભૂખમરો છે કોઈ દેશની અંદર, જ્યાં આગળ પ્રોપર ખોરાક આપવામાં નથી આવતો, તો એ માલ ન્યુટ્રિશનના કારણે આ બધા રીઝન્સ થાય. અને ઘણી વખત એવું બને કે બધું અવેલેબલ છે પણ કોઈક ચેપ લાગી જાય છે, બરાબર, તો એના કારણે પણ બાળકનું જે છે એ મૃત્યુ થઈ શકે છે. 1 માસથી ઓછા વયના બાળકોમાં મૃત્યુ જે છે એના માટે આ વસ્તુ છે કે જન્મ સમયનો ચેપ એટલે કે બર્થ ઇન્ફેક્શન કહેવાય, બરાબર. પછી ટાઈમ ઓફ બર્થ એટલે કે જન્મનો સમય, પછી જન્મ સમયે 2.5 કિલોગ્રામથી ઓછું વજન હોય, જન્મ સમયે ગુંગળામણ થાય છે, બાળક ઠંડુ પડી જાય. એક સૂત્ર બનાવ્યું છે BITWAH એટલે બીટવાહ. આ જે છે એ સૂત્ર છે કે 1 માસથી ઓછી વયના બાળકોમાં આ રીઝન્સથી મૃત્યુદર જે છે એ વધે છે. અને લાસ્ટમાં તમને એનું સૂત્ર આપ્યું છે કે 1 વર્ષની વયના બાળકોના મૃત્યુને લેવાના અંશમાં અને એ જ વિસ્તારમાં જીવિત જન્મ લેવાના, એને ગુણ્યા 1000 કરશો એટલે તમને એનો દર મળશે કે શિશુ મૃત્યુ દર કેટલો છે. તમે ઘણી વખત જોયું હશે કે ગુજરાતમાં શિશુ મૃત્યુ દર એટલો,
તો એ આ ઇક્વેશન ઉપરથી શિશુ મૃત્યુ દર જે છે એ ડિસાઇડ થાય. હવે કેવા પગલા લેવા જોઈએ? તો જો જે વસ્તુ તમને મેં સમજાવી કે ઈ રીઝન અગર થાય જ નહીં તો જે બાળ મૃત્યુ દરના કારણો છે એ બને જ નહીં તો બાળ મૃત્યુ દરને અટકાવી શકાય. તો સૌથી પહેલા તો એને સગર્ભાવસ્થાની સારામાં સારી સાર સંભાળ પૂરી પાડો. બાળકના જન્મ પહેલા એની માતાને બધી ગોળીઓ, રસી, પોષક આહાર આ બધું ધ્યાનમાં રાખવાનું. બાળકને 6 મહિના સુધી ફરજિયાત, જન્મથી 6 મહિના સુધી તો ફરજિયાત સ્તનપાન જ કરાવવાનું. પછી ઝાડા અગર હોય તો ORS જે છે એનો ફરજિયાતપણે આપણે ઉપયોગ કરવામાં આવે. તો આ બધા રીઝન્સ છે કે જેનાથી બાળકોની જે મૃત્યુ દર છે એને આપણે ઘટાડી શકીએ. માતા બાળકનો અપગર સ્કોર એટલે કે ગ્રોથ ચાર્ટ. હવે આ જે છે એ વર્જિનિયા અપગર નામના વ્યક્તિએ એની શોધ કરી હતી, જેનો મહત્તમ સ્કોર 9 થી 10 હોવો જોઈએ. જો 5 થી નીચેનો સ્કોર હોય તો નવજાત બાળકમાં ગંભીર પરિસ્થિતિ જે છે એ ગણાય. એક સ્કોર છે, બીજું કંઈ ખાસ છે નહીં. હવે અહીંયા આગળ જે છે એ અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ સ્કોર જનરેટ થાય. માનો કે પરાવર્તી ક્રિયામાં જો કોઈ પ્રતિક્રિયા આપે જ નહીં તો 0 માર્ક મૂકવાના, પ્રતિક્રિયા ઓછી આપે તો 1 માર્ક આપવાના, પ્રતિક્રિયા આપે અને રડે તો 2 માર્ક મૂકવાના. પછી બાળકનો રંગ જે છે બ્લુ અથવા ડલ હોય તો 0 માર્ક મૂકવાનો, શરીર એકદમ ગુલાબી, પગ ભૂરા હોય તો 1 માર્ક મૂકવાનો, સંપૂર્ણ ગુલાબી હોય તો 2 માર્ક મૂકવાના. શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં જે છે એ થાય જ નહીં તો 0 માર્ક, એકદમ ધીમી અને અનિયમિત થાય અને રડતું જ રહે તો 1 માર્ક, અને એકદમ કમ્પ્લીટલી રડે તો 2 માર્ક મૂકવાના. પછી હૃદયના ધબકારા હોય જ નહીં તો 0 માર્ક, 100 થી ઓછા હોય તો 1 માર્ક, 100 થી વધે તો પાછા 2 માર્ક. હલનચલન કરે છે કે નહીં એના આધારે જો કરે જ નહીં તો 0 માર્ક, થોડું થોડું કરે તો 1, અને સંપૂર્ણ સારું હલનચલન કરે તો 2. આના ઉપરથી એક સ્કોર જનરેટ થાય, બરાબર, જે ખબર પડે કે એ બાળકનો કેટલો સ્કોર છે. હવે ગ્રોથ ચાર્ટનો ઉપયોગ વૃદ્ધિ અને વિકાસનો સાચો અંદાજ નક્કી કરવા માટે થતો હોય. હવે અહીંયા આગળ તમે જોવા જાઓ કે ભાઈ ગ્રોથ ચાર્ટ જે છે એના દ્વારા યોગ્ય સારવાર કેવી આપવી એ રીતે નક્કી થાય. હવે જો બાળકની ઉંમર જોઈને એનું વજન અને વિકાસ થાય છે કે નહીં એ પણ ગ્રોથ ચાર્ટની મદદથી ખબર પડે. અને એમાંય તે આડી લીટી જે છે એને ઊભી લીટી જે છે, આડી લીટી હોય આમ, બરાબર છે, એ શું દર્શાવે તો કે અહીંયા આગળ ઉંમર જે છે એ દર્શાવવાની હોય, અને ઊભી લીટી જે છે એ શું હોય તો કે વજન, અને એના આધારે આનો ચાર્ટ જે છે એ નક્કી થતો હોય. હવે દર મહિને આ ગ્રોથ ચાર્ટમાંથી માતાને બાળક અંગે જાણ કરવી જોઈએ કે ભાઈ આ બાળકનો ચાર્ટ જે છે એ ઉંમર પ્રમાણે વજન બરાબર ડેવલપ થઈ રહ્યું છે કે નહીં. તો એના ઉપરથી ગ્રોથ ચાર્ટ ઉપરથી તમે નક્કી કરી શકો. હવે બાળકનો વજન, ઊંચાઈ, ખોરાક, વિકાસ કઈ રીતે થાય? તો સૌથી પહેલા વજનની વાત કરીએ તો જન્મ સમયે પરિપક્વ બાળક જે છે એ બેઝિકલી 2.5 થી 3.5 કિલોગ્રામ જેટલું હોય. એના પહેલા અઠવાડિયામાં 15% થી 20% ઘટાડો જોવા મળે. એટલે કે જન્મના પહેલા અઠવાડિયામાં એમાં 15 થી 20% ઘટાડો જોવા મળે. અને પછી 3 મહિના સુધી 25 ગ્રામ પ્રતિ દિવસ વધે, અને 3 મહિનાથી 1 વર્ષ સુધીનો જે સમયગાળો છે એમાં પ્રતિ દિવસ 40 ગ્રામનો વજનમાં વધારો થાય. હવે વજનમાં વધારાને તમારે જોવો હોય તો આવી રીતે હોય: જન્મથી 2 ગણો બમણો 5 મહિને થાય, 3 ગણો 1 વર્ષે થાય, 4 ગણો જે 2.5 વર્ષે થાય, જન્મથી 5 ગણો 5 વર્ષ. આ એક એવરેજ ફિગર હોય, એવું ફિક્સ નહીં કે આટલું જ હોય, પણ આના ઉપરથી બાળકના જે ઉંમર પ્રમાણે વજન પ્રોપરલી થઈ રહ્યું છે કે નહીં એનો આઈડિયા આવે. બરાબર, વજનમાં ફેરફાર જે છે એ શરૂઆતના ટાઈમમાં ઘટે પણ પછી પાછું વધતું રહે વજન. શરૂઆતના ટાઈમમાં તો કોઈ પણ બાળકનું વજન ઘટે જ હંમેશા. લેન્થ એન્ડ હાઇટની વાત કરીએ કે ભાઈ લંબાઈ અથવા તો ઊંચાઈ. હવે ઊંચાઈમાં વધારો એ હાડકાની સારી વૃદ્ધિનું દર્શન કરે છે. એટલે કે બાળકની સામાન્ય હાઇટ 48 થી 50 સેન્ટીમીટર ભારતની અંદર છે. બરાબર, એમાં જન્મ સમય લગભગ 50 સેન્ટીમીટર હોય તો 3 મહિને 60 સેન્ટીમીટર, 9 મહિને 70 સેન્ટીમીટર, આવી રીતે એમાં પણ થોડો ઘણો ફેરફાર આવતો હોય. હવે 1 વર્ષનું થાય ત્યાં સુધી અંદાજે 75 સેન્ટીમીટર હોય, અને બીજા વર્ષે પછી 12 સેન્ટીમીટરનો વધારો થાય, ત્રીજા વર્ષે 9 સેન્ટીમીટર. મેં તમને એ પહેલા જ કહેલું
કોઈ બી ફિગરલ ક્વેશ્ચન આવશે એટલે કે આંકડાકીય માહિતી કોઈ પણ હોય ને એ હંમેશા એ અંદાજિત હશે. કેવી હશે? અંદાજિત. એમાં ફિક્સ જ નહીં રાખવાનું કે આટલું જ થાય એવું જરૂરી નથી, નોય થાય ને. બાળકની કન્ડિશન બાળકે કન્ડિશન બદલાતી હોય, બરાબર. એટલે આ બધા ફિગરલ, પણ હા, ઓપ્શન ઉપરથી કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે અંદાજો લગાડી શકો, એટલા માટે આ એવરેજ ફિગર મૂક્યા છે. હવે વાત કરીએ માથાનો ઘેરાવો. હવે માથાનો ઘેરાવો જે છે બાળકના જન્મ સમયે એપ્રોક્સિમેટલી 30 થી 35 સેન્ટીમીટર જેટલો હોય અને ઉંમર વધે એમ ફેરફાર થાય. માનો કે 35 સેન્ટીમીટર હોય તો 3 મહિને 40 થાય, 6 મહિને 43 થાય, બરાબર. પ્રથમ વર્ષના અંતે 45 સેન્ટીમીટર જેટલો જોવા મળે, તો એ પણ એક એવરેજ ફિગર જ થાય, બરાબર. પછી ફન્ટનેલ ક્લોઝરની આપણે વાત કરીએ કે ભાઈ પોસ્ટિરિયર ફન્ટનેલ જે છે એ 6 થી 8 અઠવાડિયા એટલે કે 1.5 થી 2 મહિનામાં ક્લોઝ થાય. એન્ટિરિયર ફન્ટનેલ જે છે એ 12 થી 18 મહિનાની અંદર જે છે એ ક્લોઝ થાય. છાતીના ઘેરાવાની જો વાત કરીએ તો જન્મ સમયે માથાના ઘેરાવા કરતા 2 સેન્ટીમીટર થી 5 સેન્ટીમીટર ઓછો હોય. 6 થી 8 મહિનાની ઉંમર સુધી એક સરખું રહે, પછી 2 વર્ષની ઉંમરે એના માથાના ઘેરાવા કરતા 3 થી 4 સેન્ટીમીટર જે છે એ વધી જાય. આ બધા એવરેજ જ છે, તમારે એવરેજ યાદ રાખવાનું. પછી બાવડાની વાત કરીએ તો એમાં પણ 11 થી 12 સેન્ટીમીટર જેટલો હોય. પછી વધતી ઉંમરમાં ફેરફાર આવે કે પહેલા વર્ષે 11.5 થી 15 થાય, પછી પાછું જો 11.5 થી ઓછું હોય તો સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશન કહેવાય. જો બાવડાનો ઘેરાવો 11.5 કરતા ઓછો હોય, 11.5 સેન્ટીમીટર કરતા, તો SAM સિવિયર એક્યુટ માલ ન્યુટ્રિશન હોય. પછી દાંતની જો વાત કરીએ, દાંતનો ઉગાવો કે ભાઈ બાળકોમાં બાળકોના દાંત હોય ને દૂધિયા દાંત કહેવાય, જેને ટેમ્પરરી ટીથ તરીકે પણ ઓળખવામાં આવે. હવે બાળકના જડબાના કદ નાના હોવાને કારણે શરૂઆતમાં ફક્ત 20 જ દાંત હોય, જેની સરખામણીમાં પુખ્ત વયમાં 32 દાંત હોય. દાંત સામાન્ય રીતે 6 થી 8 મહિનાની ઉંમરે ફૂટે અને 29 મહિનાની આસપાસ સમાપ્ત થઈ જાય. સ્ટાર્ટિંગમાં પ્રાથમિક દાંતમાં ઇન્ઝિમર્સ એટલે કે કાપવાના દાંત, ને દાંતના અલગ અલગ પ્રકાર છે. ફાળવાના હોય તો કેનાઇન્સસ, અને પીસવાના જે છેલ્લે દાઢ હોય, એવી રીતે ટોટલ 20 હોય. પછી એ પડીને ફરી પાછા કાયમી દાંત જે છે એ આવે. મેં કીધું ને કે 2 દાંત કહેવાય, એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ. હવે જો ટેમ્પરરી અથવા તો જેને મિલ્ક ટીથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો પ્રથમ દાંત આવ્યાના દર 1 મહિને દાંત ઉગે, બરાબર. પહેલા એક, પછી દર મહિને એક. તો બાળકની ઉંમર 2.5 થી 3 વર્ષ થાય ત્યાં સુધીમાં બધા લગભગ ટેમ્પરરી દાંત આવી જાય. કેટલા હોય? 20 દાંત હોય. કેટલા સમયગાળામાં? લગભગ 3 વર્ષ સુધીમાં. હવે જે ફર્સ્ટ પરમેનન્ટ ટીથ હોય, જે પહેલું જ કાયમી દાંત આવે, પહેલો કાયમી દાંત જે એને આજીવન રહેવાનો હોય, એ 6 વર્ષના ઉંમરે થાય ને પછી જે છે એ ધીરે ધીરે કાયમી દાંત આવતા જાય. એક સમયે 32 દાંત થઈ જાય એપ્રોક્સિમેટલી છે. અહીંયા આગળ એ જ ચાર્ટ આપ્યો છે કે ભાઈ પહેલા 6 થી 12 મહિનાની અંદર જે છે એ 2 થી 8 દાંત, પછી તો કે 8 થી 12 છે, પછી તો કે 12 થી 16 છે, અને પછી તો કે 16 થી 20 છે. પછી આ બધી વાત કરીએ ટેમ્પરરી ટીથની, એટલે કે જે મિલ્ક ટીથ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ જેને આપણે થોડાક ટાઈમ માટે હોય. 6 થી 7 વર્ષના થાય એટલે પહેલી વખત જે છે એ કાયમી દાંત આવવાની શરૂઆત થાય. પછી ધીરે ધીરે એ 15 થી 16 વર્ષનો બાળક થાય એપ્રોક્સિમેટલી, ત્યાં સુધીમાં લગભગ એને 32 દાંત આવી જાય. અને પછી પડે પછી ઉગવાના હોય નહીં. એટલે 6 વર્ષ પછી જે છે એને કાયમી દાંતની પોસિબિલિટીઝ વધી જાય. પછી એ ઘણાને તો 5 વર્ષે પોસિબલ છે, પણ સામાન્ય રીતે 6 વર્ષે જે છે જોવા મળે છે, બરાબર. હવે બાળકના વિકાસના તબક્કા, એમાં શું હોય? જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ અલગ અલગ વિકાસમાં ફેરફાર થતો જાય. બાળકનો વિકાસ અલગ અલગ હોય કે ભાઈ પહેલા તબક્કામાં અલગ હોય, બીજા તબક્કામાં અલગ હોય, આમાં આટલો વિકાસ થતો હોય, આમાં આટલો વિકાસ થતો હોય. એ પ્રમાણે બાળકના વિકાસના અલગ અલગ તબક્કા છે. સૌથી પહેલી વાત કરીએ આપણે નવજાત શિશુની, એટલે કે જન્મથી 28 દિવસ સુધીની ઉંમરના જે બાળકો છે
એને આપણે નવજાત શિશુ કહેવાય, જે આપણે વ્યાખ્યામાં સમજ્યા. બરાબર. અને આ જ સમયગાળો છે જે બહુ ક્રુશિયલ ગણી શકાય, અને ઇન્ફેક્શન લાગવાની શક્યતા સૌથી વધારે જે છે એ આ સમયગાળામાં દરમિયાન હોય. એટલે એને પ્રોપર કેર અને રસીકરણ જરૂરી છે. આ જ સમયગાળામાં પ્રોપર કેર અને રસીકરણ જે છે એ જરૂરી છે. પછી 1 વર્ષ સુધીનું બાળક, જેને આપણે ઇન્ફન્ટ કહીએ છીએ, એ પણ એમાં બહુ મેજર ચેન્જીસ થાય. શેમાં? વૃદ્ધિમાં અને વિકાસમાં. આ સમયગાળામાં બાળક પૂરી રીતે માતા ઉપર જ આધારિત હોય, કારણ કે સ્તનપાન થાય એટલે એમાં જે વસ્તુ એને મળે છે, જે એને ખોરાક મળે છે, જે એને પોષક તત્વો મળે છે, એનાથી જ બાળક સર્વાઈવ કરતો હોય. 6 મહિના પછી એને જુદા જુદા ઉપરી ખોરાક આપવામાં આવે. હવે આવશ્યક જરૂરિયાત અને સારું ન્યુટ્રિશન એના માટે ખૂબ જ જરૂરી છે. એટલે 6 મહિના સુધી ફક્ત ધાવણ, અને પછી ધીરે 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 એને શું હોય? પૂરક આહાર જે છે એ આપવામાં આવે. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બ્રેસ્ટ ફીડિંગ જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ગાળામાં, આ સમયગાળામાં બાળક સંપૂર્ણ રીતે ધીરે ધીરે ડેવલપ થતો હોય. એટલે જ આ વિશ્વ સ્તનપાન જે છે એ સપ્તાહ ઉજવવામાં આવે છે ઓગસ્ટ માસની અંદર. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ ટોડલર. તો 1 વર્ષથી 3 વર્ષનું જે બાળક હોય ને આપણે ટોડલર કહેવાય, કે બાળક જે છે એ એકલું ચાલવા માટે તત્પર હોય. એનો વિકાસ પણ ખૂબ જે છે એ ઝડપથી થતો હોય, અને વૃદ્ધિ અને વિકાસનો જે છે એ આ મહત્વનો તબક્કો ગણી શકાય. ધીરે 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 એ ચાલવાની શરૂઆત ટોડલર અવસ્થાથી થાય, 1 થી 3 વર્ષની અંદર, અને પોતાની રીતે ચાલે. બરાબર છે. પછી છે પ્રીસ્કૂલ ચાઇલ્ડ. 3 થી 5 વર્ષની ઉંમરના બાળકને આપણે પ્રીસ્કૂલ ચાઇલ્ડ કહેવાય, એટલે કે શાળા પહેલા. આ સમયગાળો માનસિક વિકાસ બહુ ઝડપી હોય, એટલે જ આંગણવાડીની અંદર એન્ટ્રી થતી હોય. બરાબર. એટલે બાળક પોતાની જાતે ખોરાક લે, પોતે ખાવા માટે સક્ષમ બની જાય, મિત્રો બનાવે, સામાજિક વિકાસની શરૂઆત થાય 3 થી 5 વર્ષના બાળકોમાં. જાતે ખોરાક લેવા ટ્રાય કરે, મિત્રો બનાવવાની શરૂઆત કરે. બરાબર. એનાથી જે છે એ એનો વિકાસ જે છે એ આ જ એજમાં ઝડપી બનતો. પછી સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, કે બાળક 6 વર્ષનું થાય એટલે બાળકને સ્કૂલમાં મોકલવામાં આવે, જેને આપણે લેટ ચાઇલ્ડહુડ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં ખેલકૂદ, બાળકને રમવા દેવાના. એમાં બાળક દોડતો, જમ્પિંગ કરે, ઊંચાઈ ઉપર ચડે, આ બધું એનું બેઝિક લક્ષણ હોય છે. બીજાની સલાહ સ્વીકારે, સલાહ આપે પણ બીજાને સલાહ દેવા માંડે. બરાબર. સેક્સ વિશેની પોતાની જાણકારીમાં પોતાનામાં આવે છે, પોતે શું છે, એક પુરુષ છે તો એની મર્યાદાઓ કેવી છે, છોકરી છે તો એની મર્યાદાઓ કેવી છે. પછી આવે એડોલેશન, એટલે કે એડોલસન્ટનો મતલબ થાય 11 થી 18 વર્ષના, જે જીવનનો ખૂબ જ અગત્યનો તબક્કો ગણાય. એડોલસન્સ દરેક દિશાઓથી પોતાની રીતે મેચ્યોર થાય, એનું પહેલું જ પગથિયું આ. અને આ જ સમયગાળામાં લગભગ આપણા શરીરના બધા જ અંગો જે છે એ વિકાસ થઈ જાય, બધા જ અંગો. એટલે કે વૃદ્ધિ એક સમય અટકી જાય. વૃદ્ધિ જે છે એ અહીંયા આ સમયગાળામાં અટકે. બરાબર. અહીંયાથી વૃદ્ધિ જે છે એ અટકે, કારણ કે વૃદ્ધિ જે છે એ 18 થી મેક્સિમમ 20 વર્ષ સુધી જ વૃદ્ધિ થાય. વિકાસ તો આજીવન ચાલતી પ્રક્રિયા છે, પણ વૃદ્ધિ જે છે એ વધુ ને વધુ 18 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન અટકી જાય. બરાબર છે. જેને આપણે મિરર એજ, ટીનેજ, આ બધા સમયગાળા, આ બધા અલગ અલગ શબ્દોથી એને નવાજતા હોય, કે ટીનેજ કહેવાય. હવે અહીંયા આગળ એક ચાર્ટ આપ્યો છે દરેકનો, કે ભાઈ જન્મ સમયના બાળકમાં શારીરિક વિકાસ કેટલો હોય, વજન કેટલું, ઊંચાઈ કેટલું, માથાનો ઘેરાવો, છાતીનો ઘેરાવો, એની બધી અલગ અલગ પ્રક્રિયા આપેલી છે, કે ભાઈ માનસિક વિકાસ કઈ રીતે થાય, ખોરાક કઈ રીતે કરે. જન્મ સમયથી શરૂ કરીને એક વખત ખાલી જોવાનું છે. પરીક્ષામાં પૂછાવાની પોસિબિલિટીઝ બહુ ઓછી. લાઈક આમાં ફેરફાર હોય, કે ભાઈ 1 માસના બાળક હોય, 1 મહિનામાં શું શું આવે છે, છાતીનો ઘેરાવો, માથાનો ઘેરાવો, ઊંચાઈ, વજન. તો માનસિક વિકાસમાં એની ભાષા, રડવું કઈ રીતે, એ બધું શીખે. બધી વસ્તુ તમને અહીંયા આગળ સમજાવેલી છે, બટ એક વખત જોવા જેવી છે. આ રીડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે. હવે એમાંથી એવો પ્રશ્ન ન આવે કે ભાઈ સકિંગ રિફ્લેક્શન જે છે એ કયા ટાઈમમાં બતાવે, 1 માસ. બહુ ઓછી પોસિબિલિટીઝ છે કે આવા પ્રશ્નો પૂછાય, કારણ કે આ જે છે એ
એક્ઝેક્ટલી એના સ્ટેજ પ્રમાણે એવરેજ આપ્યું છે કે જન્મ સમય પછી 1 માસ પછી 2 માસ ધીરે 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 બધાયમાં વધારતો જવાનું. 2 માસ હોય તો માતાની સામે જોઈને હસવાની શરૂઆત કરે, ધીરે ધીરે ચાલવાનું શરૂઆત કરે, માથું સ્થિર રાખે. આ બધા એના લક્ષણો જે છે એ અલગ અલગ આપ્યા છે. પછી 3 માસનું બાળક હોય તો સેજ એક એક સ્ટેપ આગળ વધે. પછી તમને કીધું 4 માસનું બાળક હોય તો એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ, એના ખોરાક કઈ રીતે લે છે, થોડો થોડો જે કઈ સ્ટેપ હોય એમાં વધારતો જવાનું. 5 માસનું બાળક હોય તો ધીરે ધીરે જે છે એ ફેરફાર થાય 5 માસના બાળકમાં. પછી 6 માસનું બાળક છે કે એની શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ખોરાક જે છે એ 6 માસ પછી એને ઉપરી ખોરાક શરૂ થાય. બરાબર. સાથે 7 માસથી પછી એને ઉપરી ખોરાક આપવાની શરૂઆત થાય અને એમાં બાફેલી દાળ, વેજીટેબલ, એ બધું આપણે અગાઉ ચર્ચા કરી. અને એમાં માનસિક વિકાસ કેવો હોય એ આપ્યું છે, શારીરિક વિકાસ કેવો આપ્યો છે, ફેરફાર થતો રહે. ઇટ ઇઝ ઓલ ચેન્જેબલ મેટર. આ બધા એવરેજ ફિગર હોય કે હા થોડુંક નિરીક્ષણ કરીને બનાવવામાં આવ્યું છે. બરાબર. એવી રીતે 8 માસનું બાળકના શારીરિક, માનસિક અને ખોરાકની વાત આપી છે. 9 માસના શારીરિક, માનસિક અને ખોરાકની વાત કરી છે. 10 માસના શારીરિક, માનસિક અને ખોરાકની વાત કરી છે. ધીરે 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 જે છે એ અપડેટ થતું જાય, વધતું જાય. અહીંયા આગળ બી થોડો થોડો વધારો આવે. વજન, ઊંચાઈ, માથાનો ઘેરાવો, છાતીનો ઘેરો જે છે એ ધીરે ધીરે આ રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે છે. ખબર હોવી જોઈએ કે ભાઈ ઓકે આવું કંઈક થાય છે. બરાબર. એટલે રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે એને જોવાનું છે. એક વખત આ બધી વાંચવાથી યાદ રહી જાય. આમાં કઈ બહુ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. આ બધા આંકડા મેં પહેલાય કીધા હતા, હજી એ કહું છું, એવરેજ ફિગર હોય. ક્યાં હોય? એવરેજ ફિગર હોય. પછી સીધા 18 માસની વાત કરી. 18 માસમાં કેવા કેવા ફેરફાર થાય, એટલે કે 1.5 વર્ષનું. પછી વર્ષમાં આવી ગયા 2 વર્ષના બાળકની વાત કરી. પછી તમને કીધે છે કે 3 વર્ષના બાળકમાં કેવા કેવા ફેરફાર થાય એની તમને વાત કરી છે. પછી અહીંયા આગળ જોવા જાઓ તો 4 વર્ષના બાળકના ફેરફારની વાત કરી છે અને 5 વર્ષના બાળકના ફેરફારની જે છે એ વાત કરી. તો જન્મથી શરૂ કરી, નવજાત શિશુથી શરૂ કરી અને અપ ટુ લાઈક હું એમ કહું કે ભાઈ ક્યાં સુધી, તો કે 5 વર્ષ સુધી કેવા કેવા ફેરફાર થાય શારીરિક, માનસિક અને ખોરાક, એ જ આપ્યું છે. એમાં ઘેરાવો, છાતીનો, માથાનો, હાથ પગનો બધું તમને એની અંદર આપ્યું. એવરેજ ફિગર છે, થોડો થોડો અપડેટ કરતું રહેવાનું. પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. એ ખાલી સમજણ માટેનું છે. બરાબર. પછી છે લો વર્થ વેઇટ, એટલે કે ઓછા વજનવાળા બાળકની સાર સંભાળ. હવે જો ઓછા વજનવાળું બાળક હોય કે જ્યારે નવજાત શિશુ અથવા તો જન્મ સમયે 2.5 કિલોગ્રામ એટલે 2.5 કિલોગ્રામથી ઓછું હોય અથવા તો 2.5 કિલોગ્રામ જેટલું આવે તો એને લો બર્થ વેઇટ તરીકે આપણે ઓળખીએ છીએ, જે લગભગ પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે બની શકે છે. અથવા તો IUGR એટલે કે ઇન્ટ્રાયુટ્રીન ગ્રોથ રિટાર્ડ, અથવા તો તમે એને SFD એટલે કે સ્મોલ ફોર ડેટ ઇન્ફન્ટ જે છે એ ગણી શકાય. શું છે તો કે ભાઈ જે પ્રીમેચ્યોર ડિલિવરી હોય, પૂરેપૂરા મહિના પસાર થયા નથી અને એની પહેલા ડિલિવરી થાય છે, ત્યારે એ બાળકની સાર સંભાળ લેવી ખૂબ જરૂરી હોય છે. ક્રિટિકલ સિચ્યુએશન કહેવાય. હવે જો 1.8 કિલોગ્રામ હોય ને ઘરે સારવાર આપવી હોય અને 1.5 થી 1.8 હોય તો PHC ઉપર રિફર કરવામાં આવે. સારવાર આપવી ખૂબ જરૂરી છે. પછી તમે ઘરે આપો કે PHCમાં આપો, બને ત્યાં સુધી ડોક્ટર પાસે જતું રહેવાય. 2.5 કિલોગ્રામથી ઓછા વજનવાળા જન્મેલું બાળક હોય એને આપણે LBW નવજાત શિશુ કહેવાય. હવે આમાં શ્વસનનો ચેપ વધારે લાગી શકે, જેને રિસ્પિરેટરી ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ડૂટીનો ચેપ પણ લાગી શકવાની સંભાવના વધારે છે. બીજું કે આવા શિશુઓને હાઇપોથર્મિયાનો ચેપ લાગે અને મૃત્યુનું પ્રમાણ જે છે એ આ જ ઉંમરની અંદર વધારે હોય, આ જ ફેઝમાં. એટલે કે 2.5 કિલોગ્રામથી ઓછું વજનવાળું બાળક જન્મે તો એને ચેપ લાગી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે. કારણ કે આવા બાળક જે છે એ આહાર બરાબર પ્રોપર વે લઈ ન શકતા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઠંડુ શરીર પડી જાય, આંચકી આવે. આ બધા બેઝિક લક્ષણો આવા બાળકની અંદર જોવા મળે કે જન્મ સમયે 2.5 કિલોગ્રામથી ઓછું વજન હોય.
તો એની સાર સંભાળ કેમ લેવાની? તો જો બાળકને પહેલા તો ઠંડુ પડતું અટકાવવું જોઈએ. એના માટે મેં તમને અત્યારે તો પેટી આવી ગઈ, બટ પહેલાં નહોતી. તો ગામડાની અંદર જે કાંગારૂ કેર પદ્ધતિ છે એનાથી તમે એને આપી શકો છો. ધાવણ ઉપર એટલે કે ફક્ત બ્રેસ્ટ ફીડિંગ ઉપર જે છે એ પણ એક કારગર છે. ચેપથી અલગ અલગ ચેપથી બચાવવામાં ડૂટીનો ચેપ ન લાગે એનું ધ્યાન રાખવાનું. પીએચસી ઉપર કે અથવા તો બહુ મોટા હોસ્પિટલોમાં જઈને એની સારવાર કરાવવામાં આવે. પછી શ્વસન તંત્રને લગતા કોઈ ચેપ ન લાગે એનું ધ્યાન રાખવામાં આવે. બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં ગણાય. તો અહીંયા માટે કુટુંબ નિયોજન જે છે એમાં જોવા જઈએ તો કુટુંબ નિયોજનમાં બીમારીનો સારવાર આવે, રોગ અટકાવતી ઉપાય અને ગ્રોથ જે છે એ મોનિટરિંગ બેઝિકલી થતું હોય. હવે જો બાળ અવસ્થા દરમિયાન ન્યુમોનિયાની જોખમી અવસ્થા કે 0 થી 2 મહિનાનું બાળક હોય તો 60 થી વધુ હોય તો શ્વસન ગતિ જો 60 થી વધુ હોય તો જોખમ કહેવાય. બરાબર. પછી 2 મહિનાથી 12 મહિનામાં 50 થી વધુ હોય તો જોખમ કહેવાય. અને 1 વર્ષથી 2 વર્ષમાં 40 થી વધુ શ્વસન ગતિ હોય તો એને ન્યુમોનિયાની સિચ્યુએશન, ન્યુમોનિયા ડિટેક્ટ થઈ શકે છે, પોસિબલ છે. તો એના માટે સરકાર તરફથી કઈ કઈ દવાઓ આપવામાં આવે છે? તો ભાઈ સબ સેન્ટરની અંદર એક કીટ એ આપવામાં આવે જેની અંદર જે છે એ ફોલિક એસિડની દવાઓ હોય. એમાં ફોલિક એસિડ આવે જે પ્રથમ 3 મહિના દરમિયાન અપાય અને દવાની માત્રા દિવસમાં 1 વખત જે છે એ માતાને આપવામાં આવે છે, જરૂર જણાય તો બાળકને. પછી અહીંયા આગળ જે છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તો એના માટે વિટામિન કીટ બી કીટ કહેવાય. બરાબર. એમાં પેરાસિટામોલ છે, બીટાડીન છે, કોટન સેલ છે, આલ્બેન્ડાઝોલ છે. એ લો તત્વની ગોળી ત્યાંથી પ્રોવાઈડ થાય અને 4થા મહિનાથી ડિલિવરીના સમય સુધી જે છે એ માતાને અપાય. હવે શું કામ? જો અહીંયા આગળ હિમોગ્લોબિનનું પ્રમાણ 10% થી વધારે હોય તો રોજની 1 ગોળી 100 દિવસ સુધી, અને 7 થી 10% હોય તો રોજની 2 ગોળી 100 દિવસ સુધી. બરાબર. એટલે કે એ રીતે એ બને 200. અને 7% થી ઓછું હોય તો રોજની 2 ગોળી અને એની સાથે આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન પણ પ્રોવાઈડ કરવા પડે. આ ક્યાંની વાત છે? તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. ડિલિવરી કિટમાં પણ એક કેલ્શિયમની દવા અપાય જે 4થા મહિનાથી બાળકના ડિલિવરી સમય સુધી જે છે એ આપવામાં આવે. અને એ દિવસ દરમિયાન લોહ તત્વની ગોળી લીધા બાદ 2 કલાક પછી જે છે એ કેલ્શિયમની ગોળી જે છે એ 2 કલાક પછી, લો તત્વની ગોળી લીધાના 2 કલાક પછી. પછી અગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય તો ત્યાં વિટામિન જે છે કીટ જે છે ડી આપવામાં આવે છે. ડી કીટ એનું નામ છે ખાલી. હવે એમાં બાળ કીટનો સમાવેશ થાય. એમાં આલ્બેન્ડાઝોલ જે છે એ 4થા થી 6થા મહિના સુધી આપવામાં આવે, ફક્ત 1 જ ગોળી. અને વિટામિન એ જો રાત્રે નાઇટ વિઝનમાં તકલીફ હોય, સગર્ભાવસ્થાને નાઇટ વિઝનમાં તકલીફ હોય તો 24 કલાકમાં 2 કેપ્સ્યુલ જે છે એ આપવામાં આવે છે એના યુનિટ પ્રમાણે. બરાબર. એના યુનિટ પ્રમાણે જે છે એ આ સેવાઓ પીએચસી સીએચસી સેન્ટરોમાં, સબ સેન્ટરોમાં અપાય છે. હવે નાના બાળકોની અંદર ઝાડા અથવા તો ડિહાઇડ્રેશન, નિર્જલન. હવે જો બાળકને દિવસ દરમિયાન વારંવાર ઝાડા થાય અથવા તો સામાન્ય બાળકના શરીરની અલગ પ્રક્રિયા દેખાય અને ઝાડાનું અલગ બંધારણ હોય તો આપણે એને ડાયરિયા કહેવાય. જે 14 દિવસ કે તેથી વધુ સમય સુધી સતત રહે તો ફરજિયાત રેફરલ કાર્ડ ભરી અને આગળ જે છે એ મોકલવામાં આવે. સારવાર માટે બાળકને રોટા વાયરસની રસી આપવામાં આવે છે. રસીકરણમાં આ મુદ્દો ભણીશું. બરાબર. કે આની સારવાર માટે નાના બાળકોમાં ઝાડાની સારવાર માટે રોટા વાયરસની રસી જે છે એ અપાય છે. હવે ચેપના કારણો, વાયરસ જે છે એ રોટા વાયરસ છે, બેક્ટેરિયાના કારણે કયો ચેપ લાગે છે? ઈ કોલાઈ છે, સાલ્મોનેલા, વી કોલાઈ છે. પરોપજીવીની અંદર જોવા જઈએ તો મરડો છે, મલેરિયા છે, આના કારણે થાય છે. ફૂગના કારણે પ્રોટીન એલર્જી છે, માલ ન્યુટ્રિશન છે. આ બધી પોસિબલ વેઝ છે ચેપ લાગવા માટેના, કે કયો ચેપ કોના લીધે થાય છે. જો તરત થતા ઝાડા એટલે કે એક્યુરેટ ડાયરિયા હોય તો વધુ પડતું ફીડિંગ, વધુ પડતું કાર્બોહાઈડ્રેટ અથવા તો લેક્ટોઝની ઉણપ અથવા તો ખોરાકમાં એલર્જી હોય. બાળકો અમુક જે છે એલર્જેટિક હોય કે જે એને કંઈ ખાય તો તરત જ તકલીફ થાય. તો પહેલા એને તમારે તપાસવી પડે કે બાળક બેભાન થઈ જાય, બેચેન ચીડિયું હોય,
બાળકની આંખમાં ડોળા ઊંડા ઉતરી ગયા હોય, પછી ચીપટો ભરવાથી ચામડી જે છે એ ધીમે 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 પાછી આવતી હોય, તો બની શકે કે આ સિચ્યુએશન છે. હવે કાંગારૂ પદ્ધતિની સારવાર પણ જો બાળકોને યોગ્ય પોષણ મળે ત્યારે આપવાની. 6 થી 8 વખત પેશાબ, ફીડિંગ 2 થી 3 કલાક પછી નિંદ્રા લે. પ્રથમ 3-4 મહિનામાં રોજ 20 થી 30 કિલોગ્રામ વજન વધે. 2 અઠવાડિયા બાદ વજન જે છે એ જન્મના વજન કરતા વધુ હોય. ધવડાવવાનું ખવડાવવાનું ચાલુ રાખો, પ્રવાહી વધુ આપો. નાના બાળકોને એની જરૂરિયાત છે. ઓઆરએસ દ્રાવણ હોય, નાળિયેર પાણી હોય, છાશ હોય, લીંબુ પાણી હોય, આ બધું ધીરે ધીરે, ઓસામણ, દાળનું પાણી, ભાજી, આવું બધું ધીરે ધીરે ઉપરી ખોરાક 6 મહિના પછી. 6 મહિના સુધી તો શું છે? સ્તનપાન જ છે. બરાબર. પછી નેક્સ્ટ છે પ્રસૂતિ સમયે થતા જોખમરૂપ લક્ષણોને સમયસર પારખવા. બહુ મહત્વનું છે. એક તો રક્તસ્રાવ, એનિમિયા, પછી જે પગે સોજા થઈ જાય એ, પેશાબમાં આલ્બ્યુમિન છે, ઊંચું બ્લડ પ્રેશર છે, આંચકી આવે, આ બધા પોસિબલ વેઝ છે કે આ બધું હોય તો તરત ડોક્ટરને તપાસવા. અહીંયા આગળ એના માટે અલગ અલગ કીટ અને એની ઓળખ માટે અલગ અલગ દવાઓ આપેલી છે. લાઈક સૌથી પહેલા તો સબ સેન્ટરમાં કીટ એ આપી છે, તો એ હમણાં લખ્યું એ જ છે જે હમણાં મેં તમને કીધું કે ભાઈ આરોગ્ય સેન્ટર ઉપર માતા અને બાળકમાં બસ એ જ કીટની વાત છે કે ભાઈ પીએચસીમાં શું, પીપીએચસીમાં શું છે, પીએચસીમાં શું છે કે સીએચસીમાં શું છે. બરાબર. સીએચસી ની અંદર ઈ થી પી કીટ સુધી હોય, જેની અંદર 12 અલગ અલગ કીટ આપેલી હોય. બટ એ આપણા માટે જરૂરી નથી. બહુ બધું એટલું બધું ડીપલી ના પૂછાય. આ બધું FHW કે MPHW ની એક્ઝામ હોય તો એ કીટ વિશે ડિટેલમાં પૂછાય. ખાલી એટલી વસ્તુ આવે છે કે એ કીટ, બી કીટ, સી કીટ જે છે એ ડી કીટ શેના માટેની હોય, તો એ અહીંયા આગળ તમને આપેલી છે થોડી ઘણી. બરાબર. એટલું યાદ રાખશો તો પણ જરૂરી ઇનફ થઈ જશે. સગર્ભાની પહેલા નોંધણી આંગણવાડીમાં એટલે કે નંદઘર ખાતે કરવાની હોય, અને જેવી નોંધણી થાય એને મમતા કાર્ડ જે છે આરોગ્ય સેન્ટર ઉપરથી આપવામાં આવે, અને મમતા કાર્ડ જે છે એની અંદર તમામ વિગત જે છે એની અંદર આપેલી હોય. પછી જે ઓઆરએસ, અહીંયા જો ઓઆરએસ દ્રાવણ કઈ રીતે તૈયાર કરવામાં આવે, બહુ બેઝિક છે કે ભાઈ પહેલા તો એક સ્વચ્છ વાસણની અંદર પાણી નાખો, 2 ચમચી ખાંડ, મીઠું નાખો, પછી ઓઆરએસ નો પાવડર જે છે એ અંદર નાખી દેવાનો, મિક્સ કરી નાખો. અને આ મિશ્રણ બનાવતી વખતે સાબુ વડે હાથ જે છે એ સાફ કરવા પડે. શું કામ? કારણ કે બેક્ટેરિયા કે વાયરસ આપણા હાથમાં રહી ગયા હોય તો એ પહેલા એને ક્લીન કરવા પડે હાથને જ તે, નહીતર પછી એ જ પાછો એ ઓઆરએસ દ્રાવણની અંદર બની જાય એટલે 24 કલાકમાં એનો ઉપયોગ જે છે એ કરવો ફરજિયાત છે. હવે એનો સ્વાદ જે છે એકદમ આંસુ જેવો હોય. બરાબર છે. અને શરીરમાં પ્રવાહીનું જે પ્રમાણ છે એ જાળવી રાખવા માટે ખાસ આનો ઉપયોગ જે છે એ થતો હોય. હવે ડિહાઇડ્રેશન અટકાવવા માટે કેવા ઉપાયો લઈ શકાય? તો બાળકોને સમયસર ઓરીની રસી છે, વિટામિન એ આપવામાં આવે, શ્વસન તંત્રનો ચેપ અને ઝાડાથી થતા મૃત્યુનું પ્રમાણ જે છે એ ઓછું કરી શકાય. 2 માસ થાય નાના બાળકોને ઓઆરએસ નું સાથે ઝીંક જે છે એની દવા આપવામાં આવતી નથી. 14 દિવસ સુધી ડિહાઇડ્રેશન થતું હોય તો જ ઓઆરએસ ની સાથે ઝીંકની ગોળી જે છે એ આપવી જોઈએ. બરાબર. પણ 2 માસથી નાના બાળકો હોય એને ઝીંકની દવા આપવામાં આવતી નથી. 2 માસથી 2 વર્ષના બાળકને ઝાડા થાય તો અડધો ગ્લાસ, અને 2 વર્ષથી 5 વર્ષના હોય તો એક આખો ગ્લાસ જે છે એ ઓઆરએસ આપવામાં આવે, તો એના બોડીને એ શું કરી શકે? કેચ કરી શકે. હવે ઓઆરએસ નું બંધારણીય રચના છે, તો બેઝિકલી અહીંયા આગળ ઘણો બધો ફેરફાર હોય કે ભાઈ આમાં તમને એમ લાગે આ છે, પણ આ સ્ટાન્ડર્ડ છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ જે છે ખાવાનું મીઠું એ 3.5 ગ્રામ હોય બેઝિકલી. ટ્રાય સોડિયમ સાઇટ્રેટ ડિહાઇડ્રેટ એ જે છે 2.9 ગ્રામ હોય. પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ હોય. ગ્લુકોઝ જે છે 20 ગ્રામ હોય, અને પીવાલાયક પાણી જે છે 1 લીટર. આ એનું પ્રમાણ જે છે ઓઆરએસ નું બંધારણીય પ્રમાણ આપ્યું છે. બાકી ઘર ઘરાવ કરવું હોય તો 1 ગ્લાસ પાણી, ખાંડ નાખી દો, મીઠું નાખી દો, અને લીંબુનો રસ ભેળવી નાખો, એ પણ પોસિબલ છે. બરાબર. અને એ રીતે પણ તમે બાળકને આપી શકો છો, એમાં કઈ ખોટું નથી અગર ઓઆરએસ ન હોય તો.
સતત ચાલુ રહેતા જો ઝાડા હોય તો એને ક્રોનિક ડાયરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ ધ્યાનમાં એ રાખજો કે 6 મહિના પછી જ પૂરક ખોરાક આપવો જોઈએ, નહીતર બાળકને આ પોસિબિલિટી છે કે એને ઝાડા થાય, કારણ કે તરત જ બાળક એક્સેપ્ટ ન કરી શકે ઉપરી ખોરાક. અને ઉપરી ખોરાક આપવાની શરૂઆત કરો તો એમાં પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ સ્લોલી જે છે એ આપવું પડે. ડાયરેક્ટલી પહેલા દિવસે બધું ન ખવડાવી દેવાનું હોય. સગર્ભા સ્ત્રી અહીંયા આગળ એક સરેરાશ રેશિયો છે, બટ આ ચેન્જેબલ મેટર હોય. આ હંમેશા જે છે ને એ ચેન્જેબલ મેટર હોય કે ભાઈ પોસ્ટનેટલ કેસ કેટલા આવે છે, લક્ષિત દંપતી કેટલા આવે છે, 5 વર્ષ સુધીના બાળકોમાં રેશિયો કેટલો છે 1000ની વસ્તીએ, પછી ઇન્ફન્ટ કેટલો છે, સગર્ભા. આ જે છે ને હંમેશા બદલાવ હોય, અને આવા બદલાતી મેટર હોય ને કરંટ બેઝડ ટોપિક કહેવાય. બરાબર, એ શું કહેવાય? કરંટ બેઝડ ટોપિક કહેવાય. અહીંયા આગળ તમે જોઈ શકો છો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓક્ટોબર 2021ના રિપોર્ટ અનુસાર જે છે એ અલગ અલગ માહિતીની અહીંયા આગળ સરખામણી કરેલી છે. એ 2021નો રિપોર્ટ છે, બટ આ કરંટ બેઝડ છે કે ભાઈ ગુજરાતમાં જન્મદર કેટલો, ભારતની અંદર મૃત્યુદર, પછી અપેક્ષિત આયુષ્ય કેટલું છે, નવજાત મૃત્યુદર કેટલો છે, માતા મૃત્યુદર કેટલો છે, કુલ પ્રજનન દર કેટલો છે, ચોખ્ખો પ્રજનન દર કેટલો છે, કપલ પ્રોટેક્શન રેશિયો કેટલો છે. તો આ જે વસ્તુ છે ને એ હંમેશા બદલાતી રહે, અને શું કહેવાય? ચેન્જેબલ પોઈન્ટ કહેવાય. તો એમાંથી પરીક્ષામાં ક્યારેય પૂછી ન શકાય, અને જો એ પૂછાય તો એ કરંટ બેઝડ ટોપિક કહેવાય. તો એ તો પરીક્ષા ઉપર આપણે જે હેલ્થનું કરંટ ભણવાનું હોય એની અંદર આ મુદ્દો જે છે એ આવી જાય. હવે પીએચસી હોય કે સીએચસી હોય કે પીપીએચસી હોય તો માતા ને બાળકને કઈ કઈ સુવિધા એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને તબીબી અધિકારીઓ આપે, તો એમાં સૌથી પહેલા કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? તો જો એફએચડબલ્યુ દ્વારા કોટ્રાઈ મોસાઝોલની ગોળી પૂરી પાડવામાં આવે છે એકોર્ડિંગ ટુ રિપોર્ટ. રિપોર્ટ કરાવ્યા પછી જો જરૂરિયાત હોય તો એને આ આપવામાં આવે છે. પછી માતા જ્યારે ફૂલ ટર્મ પ્રેગ્નન્સીમાં લેબર પેઇન સાથે જો પીએચસી ઉપર આવે તો એને ઓબ્સ્ટેટ્રિક ગાયનેકને લગતી અને મેડિકલ હિસ્ટ્રી ઉપર જોઈ અને જે કંઈ દવા છે એ દવા અને આયર્ન ફોલિક એસિડ જે છે એ આપવાની શરૂઆત કરે. પછી જોખમી સગર્ભા હોય એને પ્રસૂતિ સમયે વધુ સારી સુવિધા જે છે એ સીએચસી અથવા તો હોસ્પિટલની અંદર મળી રહે. હેલ્થ વર્કર માતાને સગર્ભાવસ્થાથી માંડીને બાળકનો જન્મ થાય અને બાળક 5 વર્ષ સુધીનું થાય ત્યાં સુધી એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એને લાઈફમાં ભજવતા હોય હેલ્થ વર્કર. કારણ કે માતાને શિક્ષણ ન મળ્યું હોય, આઈ મીન માતાને ખબર ન પડે, તો એટલા માટે જ એ સમયે હેલ્થ વર્કર જે છે એનું કાર્ય શરૂ થતું હોય. બરાબર. પછી વહેલી નોંધણી કરાવવી, એન્ટીનેટલ કેર લેવી, વેક્સિનેશન છે, ન્યુટ્રિશન એજ્યુકેશન છે, ફેમિલી પ્લાનિંગની સેવાઓ હોય, આ બધી બાબતો માટે એને પૂરેપૂરું નોલેજ આપવું. ભારતની અંદર જે બહુ મૃત્યુ પ્રસૂતાના થાય છે અને એ અટકાવવા માટે જ સરકાર જે છે એફએચડબલ્યુ જે છે એને એપોઇન્ટમેન્ટ કરતા હોય, તો એના માટે એને સારામાં સારી સુવિધા મળે. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે તમારી સાથે હોય તો તમારે એને સમજાવવું કે ભાઈ પ્રેગ્નન્સી હોસ્પિટલોમાં જ કરાવવી, જે ડિલિવરી છે એ પ્રેગ્નન્સી પૂરી થાય ડિલિવરી કરાવવાની હોય હોસ્પિટલોમાં જ કરાવવી, ઘરે ડિલિવરીનો આગ્રહ રાખે નહીં. રેફરલ કાર્ડ ભરી અને તાત્કાલિક બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવાના. માતાની સ્વાસ્થ્યમાં લોહીની તપાસ છે, હિમોગ્લોબિન છે, એચઆઈવી છે, બ્લડ ગ્રુપ છે, પેશાબની તપાસ છે, ટોક્સિમિયા છે, શુગર, આ બધાનીથી તમે એની માહિતી જે છે એ મેળવી શકો છો. આ આખો મુદ્દો હતો જે બાળક કનેક્ટેડ હતો. હવે અહીંયાથી બધા વન લાઇનર પોઈન્ટ શરૂ થયા જે પરીક્ષામાં સીધા વન લાઇનર તરીકે આવે. એટલે કે આખા ચેપ્ટરમાંથી આપણે અલગ એક તાર્યા છે જે સીધું લાઇન ટુ લાઇન ચાલશે. એટલા માટે આપણે ટાઇટલ આપ્યું છે પરીક્ષાને લગતા મહત્વના મુદ્દા. મિનીલેપ ઓપરેશન જે છે એ શું છે એવો ખાલી અહીંયાથી પ્રશ્ન પૂછો કે ભાઈ મિનીલેપ ઓપરેશન શું? તો ટ્યુબેક્ટોમીમાં 2 ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધવામાં આવે. એના સ્ત્રી જે હોય એના પેટ ઉપર 2 સેન્ટીમીટરનો ચીરો પાડીને આ ઓપરેશન થાય અને મિનીલેપ ઓપરેશન કહેવાય. બીજો મુદ્દો બદલાઈ જશે તરત જ, કારણ કે આ બધા વન લાઇનર અહીંયા જે વાત કરી બસ અહીંયા અલગ હશે.
સગર્ભા માતા અને પિતાથી બાળકને જો HIV નો ચેપ લાગતો અટકાવવા માટેનો જે કાર્યક્રમ છે એને કહેવાય પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, PMTCT, બરાબર, ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. તો તમને એમ પૂછી શકે PMTCT શું છે, આવી જ રીતે આવશે, બરાબર. પછી જે લેપ્રોસ્કોપી ઓપરેશન દરમિયાન સ્ત્રીના ઉદરમાં ભરવા માટે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો ઉપયોગ થાય. લેપ્રોસ્કોપી ઓપરેશન દરમિયાન સ્ત્રીના ઉદરમાં ભરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય? કાર્બન ડાયોક્સાઇડ. આવી રીતે આવશે એક 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 મુદ્દા. ક્લિયર? હવે આપણે સમજીએ ભાઈ, બે બાળકો વચ્ચે 3 વર્ષથી ઓછું અંતર હોય તો બાળક કુપોષિત હોવાની સંભાવના વધી જાય. એથી બે બાળકો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ, 5 વર્ષથી નાના બાળકો માટે વજન જે છે એ વૃદ્ધિનો શ્રેષ્ઠ સૂચક કહેવાય, કારણ કે વજનથી જ નક્કી થાય કે બાળકનું વૃદ્ધિ કઈ રીતે થઈ રહી છે. જો બાળકનો જન્મ EDD ના 7 મહિના પહેલા થાય તો એને ગર્ભપાત જે છે એ માનવામાં આવે છે. 7 મહિના પહેલા એટલે કે પહેલા 2 મહિનાની જ સમયગાળામાં હોય એ એબોર્શન, 2 મહિનામાં. અને એના 7 મહિના પછી અને એની પહેલા હોય તો એને પ્રીમેચ્યોર અકાળ શિશુ, જે આપણે મુદ્દો ભણ્યા હતા એ. મહિલા પ્રથમવાર ગર્ભવતી બને તો એને પ્રાઇમી ગ્રેવિડા કહેવાય, જે આપણે સમજ્યા હતા. બીજી વાર મલ્ટીગ્રેવિડા, વચ્ચે વચ્ચે શબ્દ આવતા ને, પ્રાઇમી મલ્ટી શું છે તો એ જ આ વસ્તુ છે. ત્યારે કીધું હતું કે 1000ની વસ્તીએ પાત્ર યુગલ એટલે કે લાયક દંપતીની અંદાજિત સંખ્યા 150 થી 180 હોય, ઈ પણ ચેન્જેબલ મેટર છે, બરાબર. નેક્સ્ટ, IMNCI અનુસાર બાળકોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવે છે, 0 થી 2 મહિના, 2 મહિનાથી 5 વર્ષનો જે સમયગાળો છે એ, બરાબર. નેક્સ્ટ છે પ્રેગ્નન્સી દરમિયાન થતા એનિમિયાને ફિઝિયોલોજીકલ એનિમિયા કહેવાય. એ મુદ્દો પણ આપણે સમજ્યા હતા. જન્મ સમયે બ્લીડિંગ અટકાવવા માટે બાળકને કયું વિટામિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે? વિટામિન કે નું ઇન્જેક્શન જે છે એ આપવામાં આવે છે. વિટામિન કે ના ઇન્જેક્શનના ડોઝ જોઈએ તો જન્મ સમયે 1000 ગ્રામ કે તેથી વધુ વજન ધરાવતા બાળકોને, એટલે કે 1 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા બાળકોને 1 મિલીગ્રામ અને 1 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા બાળકો હોય એને 0.5 મિલીગ્રામ જે છે એ ઇન્જેક્શન અપાય. નવજાત શિશુને કમળો થયો હોય તો ફોટોથેરાપીની જે છે એ સારવાર આપવામાં આવે છે. નેક્સ્ટ, સગર્ભાને ગુજરાત સરકાર દ્વારા 6 મહિના સુધી સત્વ મીઠું એટલે કે આયોડિન યુક્ત મીઠું જે છે એ આપવામાં આવે છે. બધા વન લાઇનર ટાઈપના છે. બાળકને જન્મ પછી બાળકના માતાના પેટ ઉપર મૂકવાથી બાળકને હાઇપોથર્મિયાથી બચાવી શકાય છે, ચેપ લાગતા અટકાવી શકાય છે. સગર્ભાવસ્થા દરમિયાન તપાસ માટે જે ટેસ્ટ છે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, OGTT, એ પણ કીધો હતો. પ્રસૂતા માતા અને તેના શિશુને પ્રસૂતિ બાદ ખિલખિલાટ વાનમાં ઘરે મોકલવાની સુવિધા જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મળે છે. રંગ એનો ગુલાબી, બરાબર. શિશુના માથાથી પગ સુધીની લંબાઈ એને ઇન્ફેન્ટોમીટર થી મપાય છે. શિશુના માથાથી પગ સુધી લંબાઈ ઇન્ફેન્ટોમીટર થી એની લંબાઈ જે છે એ માપવામાં આવે છે. મહિલા પ્રેગ્નેન્ટ છે કે નહીં જાણવા માટે HCG ટેસ્ટ જે છે, જેમાં મહિલાના સવારના મોર્નિંગના પેશાબની તપાસ કરવાની હોય. કોપર ટીમાં તાંબુ હોય છે, કારણ કે કોપર એન્ટી ફર્ટિલિટીનો ગુણધર્મ ધરાવે છે, એટલે એનાથી તકલીફ થતી નથી અને એનાથી કોઈ તકલીફ થાય નહીં એટલા માટે જે છે એ શું હોય, કોપરનો જ ઉપયોગ થાય. કોપર ટીની જે આંકડી છે એને લિપિસ પુલ કહેવાય અને જે આઈયુડીમાં થોડી માત્રામાં બેરિયમ સલ્ફેટ લગાડેલું હોય, જેથી એને એક્સરેમાં જોઈ શકાય છે. એક્સરે લે ત્યારે એ જોઈ શકાય છે એ અર્થમાં. પછી સ્ત્રીઓમાં માસિક ચક્ર જે છે એ 28મા દિવસે આવે અને નવપરિણીત કુટુંબ નિયોજનની સલાહ માટે શરૂઆતમાં કોન્ડમ જે છે એનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. હાથનો ઘેરાવો એટલે મિડ આર્મ સરકમફરન્સ લેવા માટેની ટેપમાં 3 રંગ હોય. લીલો રંગ એકદમ ઓકે, સામાન્ય સ્થિતિ. પીળો સામાન્ય કુપોષણ અને લાલ જે છે એ અતિ કુપોષણ દર્શાવે. બીજું એક શબ્દ છે રુગ્ણતા. રુગ્ણતા એટલે માંદગી, પ્યોર શબ્દ છે રુગ્ણતા.
નેક્સ્ટ આપણે જોઈએ પાના એટલે કે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, PANA, પાનાનું પૂરું નામ પૂછાઈ શકે. ફેટસ હૃદયના ધબકારા 120 થી 140 પ્રતિ મિનિટ જે છે એ હોય છે. હાલમાં ગામના સ્વાસ્થ્ય માર્ગદર્શકની જગ્યાએ આશા વર્કર જે છે એ ફરજ બજાવે છે. આશા વર્કર પહેલા ગામના સ્વાસ્થ્ય વિલેજ હેલ્થ ગાઈડ હતા. પહેલા આશા વર્કરની પહેલા વિલેજ હેલ્થ ગાઈડ હતા, અત્યારે આશા વર્કર છે. પછી મોન્ટેગોમરી ગુલિકો, આ ચિહ્નો બાળકના વિકાસના પ્રથમ તબક્કાની અંદર જે છે એ જોવા મળે છે. પછી પોસ્ટિરિયર ફન્ટાનલ 1.5 માસે પૂરાઈ જાય અને એન્ટિરિયર ફન્ટાનલ 1.5 વર્ષે પૂરાય. પોસ્ટિરિયર અને એન્ટિરિયર એ આપણે સમજ્યા હતા, એ જ છે. બેબીની પૂરેપૂરી કાળજી રાખતી હોસ્પિટલ બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે બાળકમાં ટેમ્પરેચર એક્ઝિલા, બગલ જે છે એનાથી માપો તો જ ખબર પડે. બરાબર. સગર્ભાવસ્થા દરમિયાન બ્રેસ્ટમાં જોવા મળતા ખૂંચે ઇવન સેન્સેશનલ પ્રિકલિંગ ટિગલિંગ તરીકે ઓળખવામાં આવે છે. બ્રેસ્ટમાં જોવા મળતા ખૂંચે તેવા સેન્સેશનને, જે અંદરથી એને આમ ખૂંચતું હોય, લાઈક કોઈ સોય જે છે એ આમ અડાડે એવી રીતના થતું હોય, એને પ્રિકલિંગ ટિગલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જોવાનું સમજવાનું છે, બધા વન લાઇનર છે. એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ લેબરમાં સામાન્ય રીતે ઓક્સિટોસિન ઇન્જેક્શન એ પણ ગાઈડલાઈન મુજબ આપવાની હોય. આખા મુદ્દામાંથી કંઈક બાકી રહી ગયું હોય તો આમાં છેલ્લે મેં લીધેલું છે. અગર કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો બાકી લગભગ મોસ્ટ ઓફ રિપીટેડ છે. પોસ્ટપાર્ટમ જે સ્ટીરિલાઇઝેશન છે, હાથ ધરવાનો આદર્શ સમયગાળો સિઝેરિયન દરમિયાન, જે નોર્મલ પ્રસૂતિના 48 કલાક દરમિયાન પ્રસૂતિના 7 દિવસ પછીનો જે છે એ હોય છે, જે એકદમ ઇઝી વેથી થાય. ડેમોગ્રાફિક સાયકલ વસ્તી વિષયક ચક્રના 5 સ્ટેજ જે છે એ હોય છે. એ પણ પાછું આપણે ભણવામાં આવતું નથી. બરાબર, એ ખાલી યાદ રાખવાનું છે, પણ એ આપણે ડીપમાં ભણવામાં નથી આવતું. હેલ્થ વર્કર હોય તો એને આ બધું બહુ ડીપમાં આવે. સગર્ભાને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 7 ગ્રામથી ઓછું હોય તો અતિ ગંભીર પાંડુ રોગ પોસિબલ છે. બાળકોમાં જે બિહેવિયર ચેન્જીસ છે એ ગૃહ મુલાકાત દરમિયાન અને સબ સેન્ટર એનું નિરીક્ષણ કરી શકાય. શું કામ? એ બિહેવિયરલ ચેન્જ કરે છે. બાળકને ઓક્સિજન અને પોષણ માતાના રુધિરમાંથી જ મળે છે. માતા મૃત્યુના કારણો આપણે અલગ અલગ જોયા તો ટોક્સિમિયા છે, એક્લેમ્શિયા છે, આંચકી છે, રક્તસ્રાવ છે, જેને આપણે PPH તરીકે ઓળખીએ છીએ. પછી ગર્ભાશય કાઢી નાખવાની પ્રક્રિયાને આપણે હિસ્ટ્રેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. અને ગર્ભાશયના સંકોચન માટે ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. નેક્સ્ટ પોઈન્ટ, વારંવાર સ્તનપાન કરાવવાથી માતામાં પ્રોલેક્ટિન નામના અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. નેક્સ્ટ પોઈન્ટ, ઘરે થયેલ પ્રસૂતિના કેસમાં જે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર છે એના માટે કઈ દવા આપવામાં આવે છે? તો કે મિસોપ્રોસ્ટોલ દવા જે છે એ આ દવા આપવામાં આવે છે. હવે જો પ્રસૂતિ બાદ તુરત જ ખૂબ જ વધારે રક્તસ્રાવ હોય તો એની સારવાર કરવી ખૂબ જરૂરી છે. તો એ સમયે અન્ય સ્ટાફની તુરત જ મદદ માંગો. જે કંઈ આરોગ્ય કર્મચારી છે એ બધાને ભેગા કરો અને લક્ષણો જે ચિંતાજનક હોય તપાસો. નાડીના ધબકારા છે, બ્લડ પ્રેશર છે, શ્વાસોચ્છ્વાસ છે, એ બધું તપાસો. પછી ઇન્દ્રવસન નસમાં સોય નાખો, એના ઉપરથી ખબર પડે. બ્લડ ગ્રુપ તપાસવા અને સરખાવવા માટે લોહીનું સેમ્પલ લ્યો અને નોર્મલ સેલાઇન લાઇન જે છે એ ઊભી કરો, એટલે એના ઉપરથી ખબર પડે કે કોઈ કેટલી ક્રિટિકલ સિચ્યુએશન છે. બરાબર. 1 લિટર જે છે એ 15 થી 20 મિનિટમાં જે નોર્મલ સલાઇનરી ગરલેક્ટેટ જે છે એની ઝડપથી ઇન્ક્યુલેસ કરો, એટલે કે 1 લિટર 15 થી 20 મિનિટમાં થઈ જાય. મિનિટ દીઠ 6 થી 8 લિટરના દરે માસ્ક દ્વારા ઓક્સિજન જે છે એ આપો, જો હાજર હોય તો. અને બહુ જો ચિંતાજનક હોય તો લોહીનું પ્રમાણ જે છે એ દર 15 મિનિટે તપાસવાનું. મૂત્ર માર્ગની અંદર કેથેટર નાખો. આ બધું બહુ ક્રિટિકલ સિચ્યુએશન હોય ત્યારે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે. કેટલું પ્રવાહી શરીરમાં દાખલ થાય છે ને કેટલું પેશાબ વાટે નીકળે છે એ બંનેની તપાસણી જે છે એ કરવામાં આવે. ક્લિયર? આ બધા એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ છે જે સીધા વન લાઇનર તરીકે યાદ રાખવાના હોય.
જે મેઇન છે માતા અને જે બાળક એટલું જ અહીંયા આપણે સમજશું. બાકી જો કોઈ પોઈન્ટ બાકી રહી ગયા હોય ત્યાં ભણાવવાના તો એ મેં આની અંદર કવર કર્યા છે. ક્લિયર? તો લોંગેસ્ટ ચેપ્ટર અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આખા કોઈ બી આ મુખ્ય સેવિકા કે સીડીપીઓની એક્ઝામ માટે આ સૌથી વધારે અગત્યનું જે છે એ ગણી શકાય. ક્લિયર? થોડીક મેડિકલ ટર્મ્સ છે એટલે થોડુંક સમજવા માટે અઘરું પડે, કારણ કે અહીંયા મેડિકલ સ્ટુડન્ટ્સ માટે જ આ વસ્તુ મોસ્ટ ઓફ હોય, કારણ કે આ એક્ઝામ દેવાવાળા કોઈ મેડિકલના કે સાયન્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ બહુ રેરેસ્ટ ઓફ રેર જોવા મળતા હોય, એટલે આ બધા ટર્મ્સ સમજવા માટે થોડી ઘણી વાર લાગશે. બટ ડુ નોટ વરી, અગેન ઇન અગેન રિપીટ કરશો ને તો તમને આવડી જશે. તમને ત્યારે જ આવડશે જ્યારે તમે અગેન ઇન અગેન રિપીટ કરશો. એટલે રિપીટ વધુ ને વધુ કરો તો તમને આ બધી મેડિકલ ટર્મ્સ જે છે એ ખબર પડી જશે. અને કોઈ બી મુદ્દો તમને અગર ન સમજાય તો તરત ગૂગલ કરી સર્ચ કરી અને જોઈ લો. ઓકે, એટલે તમને આખો પોઈન્ટ જે છે એ કવર થઈ જશે. તો મળીએ નેક્સ્ટ ટોપિક સાથે નવા લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.